પ્રવેગ અને સરેરાશ પ્રવેગ કેવી રીતે આપણે એને ડિફાઇન કરી શકીએ, બરાબર. તો કણના વેગમાં થતો ફેરફારનો સમય દર, તો તેને શું કહેવાય છે? પ્રવેગ. ઓકે. હવે માની લો કે સુરેખ પટ પર ગતિ કરતા, બરાબર, કણનો t1 સમયે વેગ કેટલો છે? v1. એ જ રીતે t2 સમયે વેગ કેટલો થાય છે? v2. તો એની અંદર ઓબ્વિયસલી શું થાય છે? ફેરફાર. તો ફેરફાર થાય તો તેને આપણે શેના વડે દર્શાવીએ? તો જે ફેરફાર હોય તો તેને આપણે શેના વડે દર્શાવીએ? ડેલ્ટા વડે, બરાબર. તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? t2 માઇનસ t1, એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો આવા સમયમાં કણની અંદર પણ વેગમાં કેટલો ફેરફાર થાય છે? v2 માઇનસ v1 જેટલો, બરાબર. સરેરાશ પ્રવેગ એટલે શું થાય છે? તો કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય દર, બરાબર. તો સરેરાશ પ્રવેગની આ જે છે, બરાબર, સૂત્ર પરથી આપણે એને ડેફિનેશન આપી શકીએ. બીજું, સરેરાશ પ્રવેગ કઈ રાશિ છે? તો કે સદિશ રાશિ છે, બરાબર. તો સદિશ રાશિ શા માટે છે? તો કે તેને દિશા અને વેગના ફેરફારની દિશામાં હોય છે, બરાબર. તો એટલા માટે એ કેવી રાશિ છે? સદિશ રાશિ. બીજું કે વેગની અંદર જે ફેરફાર થાય, બરાબર, અથવા તો ઘટાડો થાય તો તેને આપણે કેવી ગતિ કહીએ? પ્રતિપ્રવેગી ગતિ, બરાબર. એટલે જો આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે, બરાબર, તો ટી સમય તત્કાલીન પ્રવેગ એ મળે. તો તત્કાલીન પ્રવેગ વેગનું સમય ટીની સાપેક્ષે પ્રથમ વિકલન કરીએ તો એ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? તો કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી. તો વેગનું પ્રથમ વિકલન ફળ મળે આપણને, બરાબર. હવે જે ખાસ ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે, બીજું, પ્રવેગ કેવો હોઈ શકે? તો પ્રવેગ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. પરંતુ આ તમારે ખાસ આ જે બાબતો છે ધ્યાનમાં રાખવાની. કઈ કઈ? તો કે જો ડીવી બાય ડીટી, બરાબર, જો ડીવી બાય ડીટી ઋણ હોય તો પ્રવેગ કેવો મળશે? ઋણ. અને પ્રવેગ કયા અક્ષમાં હશે? તો કે એક્સ અક્ષની દિશામાં હોય છે. જો વેગ અને પ્રવેગ બંને કેવા હોય છે? ધન અથવા તો બંને ઋણ હોય તો કણના ઝડપની અંદર શું થાય છે? તો કે વધારો. તો આવા કિસ્સામાં કણ કેવી ગતિ કરશે? પ્રવેગિક ગતિ. અને જો પ્રવેગની દિશા વેગની દિશામાં હોય છે, બરાબર, તો આ પ્રવેગની દિશા કણની અંદર શું થાય છે? ઝડપમાં ઘટાડો થાય છે. તો આવા કિસ્સામાં કણ કેવી ગતિ કરશે? તો કે પ્રતિપ્રવેગી ગતિ કરશે.